ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે। બે માવઠા ત્રાટકવાની આગાહી કરાઈ છે। ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે। ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી પડવાની બદલે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકવાની શક્યતા છે। એકવાર નહીં પરંતુ બે વાર માવઠું ખેડૂતોના પાકની પથારી ફેરવવા આવી શકે છે। હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ કમોસમી વરસાદની આગાહી કરી છે। 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે, જે બાદ 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠું મુસીબત સર્જશે। જો ડિસેમ્બરના આ સમયગાળામાં માવઠું થશે તો ખરીફ સિઝનમાંથી હાથ ધોઈને બેઠેલા ખેડૂતોએ રવિ સિઝનમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। 7-12 થી 10-12 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે। તારીખ 23-12 થી 27-12 હવામાન પલટો આવશે, માવઠાથી વરસાદ થશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાની ઘાતક આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે। બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે।